બનાવ્યો અને ઓરડાની માલિકોર લાદીથી માંડી કપચથી માંડી રેતીથી માંડી બધું મારું ગિરીશ મામાએ કીધું દીકરા જ્યાં મુંજાયા લઈ જાજે બાપ. જેને પાયાનો પથ્થર કહેવાય તારી કરવી ને કોઈ હેલી વાત નથી હો ભાઈ. ગીચામાંથી રૂપિયો દેવો ને એ કોઈ હેલી વાત નથી. હમણાં દવાખાનું હોય ને દવાખાનું હોય અહીંયા ડોક્ટર કે આટલા લાખ થાય છે ને આટલા એટલે વ્યાજે લાવીને દેવા પડે, પણ નિસ્વાર્થ ભાવે આપે ને એને મારો મામલિયો આપે હો બાપ. અને તેથી મારો મામલિયો મારા ગિરીશ ભુવાને કહે કે હે મારા ગિરીશ ભુવા રાજા તે જગતની માલિક આજ મારી બંદગી કરી છે ને ભાવ. પણ આજ જો ભાવનગરની બજારની માલિકો તારો ઉજળો ઇતિહાસ ન કરું, તારો મોજીલો મામો જુબેલી વાળો મામો ન કહેવાય. આજે કઈ બાળ ગોપાલ મિત્ર મંડળ છે પહેલેથી અત્યાર લગી હજી પકડી રાખ્યા છે. જે કાંઈ એના હસ્તકે દાન દીધું છે, જે કાંઈ એને અર્પણ કર્યું છે, અને તેથી મારો જુબેલી વાળો મામો કે બાપ આજ જો તું દેતા પાછો પડ અને હું તને દેતા પાછો પડું, જુબેલી વાળો મામો ન કહેવાય. એક એવડી સજા છે, એવડો વિષય છે ને બાપ. દેવ કેવા કામ કરે ને ભાઈ એ આ મોજૂદનો દાખલો છો રાકેશ ભુવા. આજ ભાવનગરના જિલ્લાની માલિકો કોઈ પણ ખોલાની માલિકો નામ બોલે મારો ગિરીશ મામો આવ્યો એટલે માણસને જોવું તો પડે. જો એ આમનમ નહીં, એ કોઈ મામાનો મારો પ્રતાપ છે. અને તેથી મારા દીકરા આજ જગતની માલિકો કાકા ખૂટે, કટમ ખૂટે, મામા ખૂટે, મોહાર ખૂટે. એ મારા ગિરિયા દીકરા જેથી લોકડું હકું ન હોય તેથી તારો મામલિયો બેઠો. જા જા એકવાર મને મામલિયાને યાદ કર. મધરીક રાતના ગજરે તારા ખાટલે નો બે જાવ તો જુબેલી વાળો મામો નહીં હો. અને મેં કીધું જેના કાકા ખૂટે, કટમ ખૂટે, મામા ખૂટે, મોહર ખૂટે. અને આ સમયની માલિકો મારો જુબેલી વાળા મામાને આજ ખૂટવાનો વદાડ ન હોય. એવા અમારા ધોબીના જેને પ્રમુખ છે તુલસીભાઈ દિહોરા, જુબેલી વાળા મામાને 501 રૂપિયાથી વધાવે, જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો પ્રમુખને. અને તેથી આજ મારો મોજીલો મામો બોલ્યો ભાઈ આ બધા મનના ઓગામાં છો. આ બધું કીધેલું તો હોવું કે પણ આ મનના ઓગામાં છે. ઓરડાની માલિકો ગયા રામાભીરના દર્શન કર્યા અને મારા ગિરીશ ભુવા બોલ્યા કે તમે તો દિવાળીનું કહો છો, પણ જો કાલથી કરવું હોય તોય છૂટ છે. આને મા બાપ મામાની દયા કહેવાય, બીજું કાંઈ ન કહેવાય ભાઈ. હજારો માણાની મેદની હોય પણ હાવજ તોય હાવજ જ હોય ભાઈ. એ ઘે 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 કરીને ધડક મારે એટલે ગમે એવું હાવ આમ જો મૂસુના આમ લીંબુ લટકતા હોય ને એને આખું ઉયું જવું પડે. એવો જેને એમ કહેવાય મારો સિંહ જેવો આજ ગિરીશ ભુવો મારો મામલિયાનો ભુવો બન્યો. અને તેથી ધરતીની માથે એને કાંઈ જો ખમામાં ખોટ રહેવા દે તો મારો જુબેલી વાળો મામો સરકાર નો કહેવાય. અને એ માવાદેવને ભાવથી મળવા છે. તાળીઓના ગડગડાટથી વધાવો. ઊભા છે બેઠા બેઠા ને જે કોઈ બાળ મિત્રો મિત્ર મંડળ છે એ મારા આજ ગિરીશ ભુવાના જુબેલી વાળા મામાને તાળીઓના ગડગડાટથી વધાવો.